વાલેકુમ અસલામ વરહમતુલ્લાહ. કેમ છો ભાઈ? કેવું ચાલે? કેમ થોડા સમયથી તમે ઓફિસ વહેલા મોડા આવો છો? બસ અલ્હમ્દુલિલ્લાહ, દુઆ છે તમારી. આ માહે શાબાનનો મુબારક મહિનો ચાલી રહ્યો છે અને ખુશીના અય્યામ ચાલી રહ્યા છે. તો તેની તૈયારીમાં વ્યસ્ત હતો અને નવા કપડાની શોપિંગ, રિશ્તેદારોની અમુક શોપિંગ બાકી હતી તો તેમને લેવામાં વ્યસ્ત હતો. વાહ ભાઈ, ખૂબ જ સરસ. 15મી શાબાનની રાત, દિવસ કેવું રહ્યું? શું કર્યું તમે આખો દિવસ? દર વર્ષની જેમ આ વર્ષ પણ તૈયાર થયા, મહેફિલમાં ગયા, બધાને મળ્યા અને હા, અરીઝા લખ્યા. હા ભાઈ, 15મી શાબાનના દિવસે અરીઝો લખો એ તો મુસ્તહબ બાબત છે, સારી વસ્તુ કહેવાય. એક વાત કહું, મને તો એક નહીં 2-3 અરીઝાની જરૂર પડે, કેમ કે મારી દુઆ એટલી બધી ભેગી થઈ ગઈ હોય છે અને વર્ષમાં એક જ પહેલો મોકો મળે છે ઇમામ અલૈહિસ્સલામને અરીઝા લખવાનો. ભાઈ, એક જ વખત મોકો મળે છે એટલે મને કઈ સમજમાં ન આવ્યું. હા, 15મી શાબાનના દિવસે એ મુસ્તહબ અમલ કરવો એ ખૂબ જ સારી વસ્તુ કહેવાય, પરંતુ એનો અર્થ એવો નથી કે માત્ર આ જ દિવસે અરીઝો લખી શકાય. ઇમામ અલૈહિસ્સલામથી તવસ્સુલ કરવા માટે કોઈ પણ મહિનો, કોઈ પણ વર્ષ અને કોઈ પણ દિવસે લખી શકાય છે. તમને સરળ ભાષામાં સમજાવું તો તમે મને એક વાત કહો. તમે કોઈ કારણથી જે છે તમારા મા-બાપથી ખૂબ જ દૂર ચાલ્યા ગયા. હવે તમે જે છે એ માત્ર કાંઈ પણ તમારી સાથે થાય છે, તમારી ઉપર કાંઈ દુઃખ આવે છે, તમારા ઉપર કાંઈ દર્દ, તકલીફ, મુસીબત કાંઈ પણ વસ્તુ થાય છે, તો શું તમે માત્ર આખા વર્ષમાં એક જ વખત મા-બાપ સાથે વાત કરો છો? એવું તો નથી બનતું ને. તો ઇમામ અલૈહિસ્સલામ તો આપણા મા-બાપ કરતા પણ કેટલા વધારે મહેરબાન અને દયાળુ છે. તો આપણે ઇમામ અલૈહિસ્સલામ સાથે તવસ્સુલ વારંવાર અને હર હંમેશ કરવું જોઈએ. રિવાયતોમાં છે અને ઉલમાઓનું બયાન પણ છે કે ઇમામ અલૈહિસ્સલામથી તવસ્સુલ દરરોજ અને હર હંમેશ કરતું રહેવું જોઈએ. ભાઈ, તમે કહો છો દરરોજ તેમને યાદ કરવા એટલે તવસ્સુલ કરવું, દર વખત તેમનાથી કનેક્ટ રહેવું, પણ આ ભાગદોડની જિંદગીમાં ક્યારે સવાર પડે ને ક્યારે રાત એ ખબર જ નથી પડતી અને તેમાં તમે કહો છો દરરોજ તેમનાથી તવસ્સુલ કરવું, કઈ રીતે પોસિબલ છે? હા ભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. આજના આ ભાગદોડભરી જિંદગીમાં અને એની અંદર પણ ખાસ કરીને સોશિયલ મીડિયા જેનાથી બધા જ જાણકાર હોય છે, એની અંદર YouTube છે, Facebook છે, Instagram, ન જાણે કેટલી એપ્લિકેશનો આવ્યા જ કરે છે અને એની અંદર આપણે કેટલો બધો સમય પસાર કરી નાખીએ છીએ અને આપણને એની જાણ પણ નથી થતી કે આટલો બધો સમય આપણે